જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા નવા વ્લોગમાં. ગાંધીનગરથી રાતના 1 વાગે અવતાર્યા છે અને બીજો દિવસ થઈ ગયો છે અને બહુ મજા આવી. બહુ બધાનો પ્રેમ મળ્યો ત્યાં અને બધી ત્યાંની ગામડાની બહેનો ગામડામાં હોવા છતાંય બહુ બધા કાર્ય કરે છે અને ઘણું બધું શીખે પણ છે. પાર્લરનું છે, સિલાઈ કામ છે, ખેતીવાડીનું છે, પશુપાલનનું. ત્યાં ઝાઝો ભાગ મોસ્ટ ઓફલી પશુપાલન ઉપર વધારે ભાર દેવામાં આવે છે. પશુપાલન ઉપર કામ કરે છે બહેનોને સારી એવી કમાણી પણ છે એ લોકોને. તો બહુ મજા આવી. બહુ મસ્ત ત્યાંનું વાતાવરણ. તડકા ઘણા ત્યાં પડે છતાંય વૃક્ષો એટલા, વાતાવરણ પણ સારું અને બહુ ગમ્યું. પછી સાળંગપુર દાદાના દર્શન કર્યા એટલે વધારે ગમ્યું. અને ઘરે હું ગાયોનું કામ કરું તો હું મારા માટે મને લાગે જ નહીં કે આવું કંઈક હશે, પણ બહાર જાઓ ત્યારે આટલો બધો પ્રેમ મળે ત્યારે આપણને એમ થાય કે આપણને બધી ગૌ કૃપા છે. બાકી આવું ન બને, આપણાથી કાંઈ થાય એમ નથી. આ ઈશ્વર આપણને નિમિત્ત બનાવ્યા. અને આજે શુભમભાઈ જો આવ્યા હતા છેલ્લા 5-6 દિવસ હતા, તો આજે જવાનું છે. વયું જવું છે, રોકાવું નથી હે. અને ઘણો ખરો હાથ ઉપર ફેર પડી ગયો છે. એકા બધા છોકરાઓ હારે રહેવાથી ઇન્ફેક્શન લાગી ગયું હતું બધે. આવો હાથ આખો પાકીને આવો થઈ ગયો હતો. આંગળીઓ હાથ કાંઈ જોવા ગમતા નહોતા એવા થઈ ગયા હતા. તો બધે ફેર પડી ગયો છે. અને હું છેલ્લા કિશન શુભમને 8 દિવસ કરતી હતી દવાઓ. એને ત્યાં સ્કૂલમાંથી 2-3 વાર દવાખાને લઈ ગયા. કેટલી 10,000 જેટલી તો દવા થઈ ગઈ છે બધીથી, પણ તોય તે કાંઈ ફેરફાર ન પડે. બસ દવા લે એટલી ઘડી સારું રહે, પછી ન રહેતું. હવે રજા મળે ને અહીંયા ન આવે. અહીંયા ખાલી 5 દિવસ આવ્યો. 5 દિવસમાં ગૌમૂત્ર ને છાણ લગાડું, પછી એને ગરમ પાણી, લીમડાવાળું પાણી, હળદરવાળા પાણી નવરાવું. પણ સૌથી વધારે ફેર પડ્યો હોય ને તો લીમડાનું ને ગરમ હળદરવાળું પાણી અડધું ઉકાળી ને આમ પાણી આપણને થોડુંક અડાઈ જાય, વધારે ગરમ, આમ અંદર મૂકી થોડુંક ગરમ લાગે એવા પાણીમાં હું એને હાથ ડૂબાડું એટલે આમ ક્યાંક રહેવાતું નહીં, એટલું ખંજવાળ અંદર આવતી. એટલે એમાં જે બેક્ટેરિયા હોય ને એ બધા મરી જાય, ફટાકડી નાખતી. એટલે એનાથી હાવ એને રાહત થઈ ગઈ છે. તો ખાસ ગૌમૂત્ર, લીમડો અને હળદર 3 વસ્તુનો ખાસ ઉપયોગ કરવો. કપૂર કદાચ ઉનાળાના લીધે આપણને ગરમ પડે, પણ લીમડો, હળદર ને ગૌમૂત્ર 1 નંબર દવા. કે સ્કિનનો ગમે એવો પ્રોબ્લેમ હોય ને. જે શુભમ આવ્યો હતો એ દિવસનો વિડીયો જોજો ને આજનો વિડીયો જોજો. શુભમની સ્કિનમાં એટલો બધો ફેર પડી ગયો છે. બસ પરીક્ષા આવવાની છે એટલા માટે મોકલું છું, નકર તો હજી 2-3 દિવસ રોકત તો હાવ રેડી થઈ જાય. પણ અત્યારે થઈ ગયું છે. અત્યારે મેં એને લીમડાનો સુકાઈ ગયેલા પાંદડાનો પાવડર અને હળદર બી મિક્સ કરીને આપ્યું છે. ત્યાં જઈને નાહે એ કાને નાહે કે ખાલી ભૂલાઈ ગયું હે કે ભૂલાઈ જાહે. તો કિશનભાઈ તો વૈયા ગયા છે હોસ્ટેલમાં. એ અઠવાડિયું રોકાઈ ગયું છે. એને બહુ મસ્ત સારું થઈ ગયું હતું. એને પણ રોજ ઉકાળા કરી દેતા. અને આજે શુભમભાઈ નહીં તેના કાકા જો મૂકવા જાહે. કેમ થાય શુભમને? હા ખંજવાળ તો ને એમ હાથ નહીં અડાડ કરતો હો. અને શુભમને બધા એમ કે શુભમ કોનો છોકરો છે શુભમ? મને કાકી એમ લેવા કે કારણ કે હવે કાકા કાકી થાય ને એટલે કાકી કહે છે. કાં શુભમ? એવું છે. તો શુભમ, કિશનભાઈ ને શુભમભાઈ પરીક્ષાઓ દઈને ફરી પાછા આવતા રહે વેકેશનમાં. અને બધાય ભેગા થાય. મામા ફૂઈને ધડબડાટી બોલશે, બોલાવી દે. હા ના ઓણ આપણે રામ ઉત્સવ છે વૈશાખ મહિના એટલે વેકેશનમાં આવશે. આમ તો વેકેશનમાં ભેગા થઈ જાય તો પાર્ટી બોલાવશે. હાલો મેચ છે. હા જાવ ભાઈ જાવ. મારે આજ કામ છે, નવીન કામ આવ્યું છે. અત્યાર સુધી બધે જાવા આવવામાં ને ઘરકામમાં થોડી કટવાઈ ગઈ હતી, પણ હવે 2-3 દિવસ કામ હાથમાં લેવું પડશે. કારણ કે જે સાણા થઈ પતા ને સાણા તો થપાઈ ગયા, થપારા લાગી ગયા છે. તો હવે એને આપણે એક સાઈડ ગોઠવી દઈએ જેથી કરીને વરસાદમાં પલ્લે નહીં, આખું ચોમાસું આપણને વાપરવા થાય. તો આ સાણાના બધા ઢગલા છે. આને આપણે વલ્લા ઢાળીયામાં બધા વેઈ લેવું અને પછી આપણે આને ખડકી દેવું. શુભમ અને એના કાકા મૂકવા ગયા છે તો એ મૂકીને વહી આવશે. મારું કામ છે તો એ પણ કરતા આવશે. એ એના કામમાં છે, મારે મારું કામ કરવાનું છે. કારણ કે ઘરે કામ ઝાઝું ભેગું થઈ ગયું છે. અને સાણાનું 1 કલાકથી અમે વિચાર કરતા હતા ક્યાં ખડકવા. દર વર્ષે તો હું ખડકી નાખતી. કારણ કે આ વખતે જ્યાં સામી જગ્યા સાણા છે ત્યાં વાડો બનાવવાનું કહી છે.
પછી અહીંયા ગમાણ નથી તો લઈને ચોમાસે ગમાણ બનાવવાનું થાય તો અહીંયા અંદર ખડકું તોય વાંધો આવે એમ હતું કે નકર મને એવું હતું કે અહીંયા ખડકી દઉં પણ અહીંયા નહીં મેળ આવે. પછી જે રોડ દીખી જગ્યા છે એમાં ચોમાસાનું પાણીની સમસ્યા આવે એટલે કદાચ પુરાણ કરવાનું થાય તો ન્યાય નહીં ખડકાય. એટલે હવે એટલી બધી જગ્યાઓ હોવા છતાંય સાણા ખડકવાનો છેલ્લી બાકી નિર્ણય લેવો જ પડ્યો. એટલા માટે હવે નક્કી કરી લીધું છે કે આપણે અહીંયા જે ઓટો બનાવ્યો છે જ્યાં આપણે પાણીની ટાંકો રહી છે ત્યાં એટલી જગ્યા ખાલી કરી દીધી છે અને અહીંયા ઠેઠ સુધી આપણે ખડકી દઈએ. આડું આપણે આ બાવણું મૂકી દીધું છે એટલે 1 વર્ષ આપણે ગોદવવું પડશે આવી રીતના. ફરી પાછું આપણે કંઈક સુવિધા થઈ જાય તો ગોઠવવાનું કંઈક કરી નાખશું. હું કહેતી હતી જેની પપ્પાને કાંઈ આપણે ઉપર મેળા જેવું થઈ જાય ને તો ન્યા સાણા રહી જાય. કારણ કે ગાયોના સાણા એક તો માંડ 2 મહિનાની મહેનત કરીને આપણે બનાવ્યા હોય તો આખું ચોમાસું હાંસવા પડે કારણ કે બહુ બધા કામમાં આવતા હોય છે. એટલા માટે ઘી ગરમ કરવું છે, ચૂલો આપણે સોમાએ ગમે એટલું બળતણ પલી ગયું ખાલી સાણા હોય ને તો એ ચૂલે થઈ જાય, રસોઈ બની જાય અને જગે પણ સારા. તો અહીંયા હવે આપણે અહીંયા ખુલ્લું રહે આ ભાગમાં તો અહીંયા આ થાંભલેથી લઈ ના દિવાલ સુધી પાર્ટેશન વરાઈ દેવું જેથી કરીને સાણાનું ખાનું આખું પેક થઈ જાય. તો હવે અહીંયા આપણે ફાઇનલી નક્કી કરી લીધું છે અને હવે ઢગલા પડ્યા છે તરફામાં લઈને વેઈ નાખી. વેઈને પછી અહીંયા હું ગોઠવા મળ્યું. અત્યારે દાદા ગયા છે આંકડો લેવા તો સાણાની હેઠે આપણે આંકડો અને ડુંગળી અને ખીલી નાખવાની છે. ડુંગળીને ખીલી નાખવાથી કીડીયું નથી સડતી અને આંકડો નાખવાથી ઉંદેડા નથી આવતા. એટલા માટે આ દેશી પ્રયોગ છે. ઘણા લોકો એને ટુચકો પણ કહે છે. ટુચકો નથી, આ એક વિજ્ઞાન છે કે આંકડો નાખવાથી અંદર જે સાણાને ઉંદેડા ગળીને વેતરી નાખે ને એ ઉંદેડા કંઈ કરી ન હોય કે એટલા માટે આંકડો નાખવાનો છે આપણે. નાખેલી ડુંગળી નાખી દીધી, બીજી ડુંગળી નાખી દીધી અને આ આપણે આંકડો નાખી દીધો. હવે આની ઉપર આપણે સાણા થાપવાના નહીં ખડકવાના છે અને આડી આવી રીતના બાવણો મૂકી દીધો એટલે એટલી જગ્યામાં જોઈ છે એ બધા સાણા ખડકાઈ જશે કે નહીં. તો આંકડો ડુંગળીને ખાઈ ગયા છે ને હવે આપણે ગણપતિ દાદાનું નામ લઈ અને શરૂઆત કરી દઈએ છીએ, મુહૂર્ત કરી દઈએ છીએ. તો જય ગણપતિ દાદા, જય ગૌ માતા. હાલ છે તો ફાઇનલી આપણે અહીંયા ખડકવાનું કામકાજ શરૂ કરી દીધું છે ને ઘણા બધા ખડકવાનું ખડકાઈ ગયા છે અને બાએ જો ચા બનાવ્યો છે તો પૂરવા અને બા બધા ચા પીવે છે અને સાણા ઘણા બધા છે. લગભગ અહીંયા સુધી સાણા આવી જાય ત્યાં સુધી ખડકવાના છે. બીજા બધા પડ્યા રહેવું જે 2 મહિના આપણે ચૂલોમાં વાપરવામાં રાખશું. આ ચોમાસા પૂરતી જ અહીંયા ખડકવાના છે ને અહીં તો બધા ખાઈ પીને બધા ઊભા થવા મળ્યા છે. તો આપણે 1 કલાકથી સાણાનું કામકાજ શરૂ હતું અને હજી આપણે ગાયોનું કામકાજ કરવાનું છે. જે આપણે ઘરે આવે છે કામ કરવાવાળા એ હજી આજે આવવાના નથી, એને બહાર જવાનું થયું છે એટલા માટે. તો બધી ગાયોને પાવાનું નીરવાનું કામ બાકી છે. પછી થોડીક વાર છે 20 મિનિટની. ત્યાં હજી 2-3 ધાબળી પડ્યા છે તો અહીં નીચેથી લઈ ના અહીંયા સુધી બધે ખડકી દીધા, અહીંયા સુધી પોગી ગયા. હજી હામી જાય થોડાક ધાબળી જેવા. તો આપણા સાણાનું કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. વાગી ગયા છે 11:30. ગાયોનું બધું કામ બાકી છે તો એ કામ શરૂ કરી દઈ અને અહીંથી જો નીચેથી ઓટલા ઉપરથી લઈ એટલા ઉપર સુધી ખડકાણા છે. જે ઓલી બાજુ ખુલ્લું છે પાઇપ બાજુ ત્યાં પાર્ટેશન મારી દેવું એટલે આખું પેક થઈ જાય. 11:30 વાગી ગયા ને તડકો ફૂલ પડે છે ત્યારે તો આપણે બધી ગાયોને આપણે પાણી પાઈ દઈએ. ટાઢું જે ટાંકી ખુલ્લી રહે એટલે ઠંડુ પાણી રહી છે તો બધાને પાણી પાઈ દઈ અને ઢાળિયું સાફ કરી નાખી. તો વાસળીયું તડકે હતી ફેરવી લીધી છે અને બધેલી ઘટાળિયામાં સાફ સફાઈ કરી દીધી છે, ઢવળીને પાવડે બધું. ને હવે પાવાનું કામકાજ શરૂ કરવાનું છે. તો પાવા માટે અહીં જો છેલ્લો ગોળ વધ્યો હતો
એનું મેં મસ્ત મજાનું પાણી કરી નાખ્યું છે ગોળનું. આ ગોળનું પાણી છે ને સાદું નોર્મલ પાણી છે. તો આની અંદર આપણે ગોળનું પાણી નાખી અને બધાને પાવાના છે, કારણ કે છેલ્લું વધ્યું છે એટલે આપણે આ ભાગને બધાને થઈ રહે. ઓલી બાજુ એકને ગોળનું પાણી નહીં થાય ત્યાં સુધીમાં લગભગ ડબ્બો આવી જાય ગોળનો. આપો લે પીવા મળે. તો આપણી કંકુ, ગૌરી, લક્ષ્મી, સરસ્વતી બધા પી લીધા છે અને હવે વારો છે સોનુનો. સોનું પીએ પછી મોટી ગાય ઉમા અને શક્તિ અને કેસર 4 રહે. ત્યાર પછી આપણે ઓલી બાજુ વારો છે જપસ્વીનો, ગંગાનો, બધાનો વારો છે. તો બધી આપણી ગાયો પી લીધી છે અને છેલ્લે બાકી છે ઉમા અને શક્તિ. પછી ઓલા શેડમાં જેટલી બાંધી એનો વારો છે. પણ આ છેલ્લી બેને પાય ને પછી બે વાટ જ જોવે છે ક્યારે ગોળનું પાણી શરબત આવે એમ. કાં જો ઉમાને તરત વાસ આવી જાય. બા શક્તિ કેટલી મસ્ત ઉમા તો તળપડાટી પીવા મળી. આવી તડકો અને આવી લૂ હોય ને એમાં બપોરે ગાયને ગોળનું પાણી પાવું જ પડે, નકર ગાય હફવા મળે. ભેહું હોય ને તો 2 ટાઈમ ધમારી એકી, ગાયોને તો આપણે રોજ ધમારી ન એકી એટલા માટે. કારણ કે ગોળમાં એટલી શક્તિ હોય તેને શાંતિ મળે પીધા ભેગી જ તે. તો આપણે જેટલી આપણને એમ લાગતું ગોળ પાણી નહીં થાય પણ થઈ રહ્યું છે મસ્તી. તો ગાયો પાઈ લીધી છે અને આ બાજુ થોડીક ગાયો પાવાનું કામકાજ શરૂ હતું. પાતીથી ગંગાની બધા બાકી છે. ત્યાં આપણે સામાન આવી ગયો છે. વાહિંદુ પણ આ બાજુનું કામ કમ્પ્લીટ કરી દીધું છે, પાવાનું વાહિંદાનું કામ. ને આ બાજુનો ભાગ શેડમાં છે ત્યાં પાવાનું કામ જપસ્વીને જો પાઈ છે ડોલ પાસે પડી છે. બાકી બધાને પાવાનું કામ શરૂ હતું. ગંગાની જે બાકી છે ત્યાં આપણો સામાન આવી ગયો છે. તો આ સામાનને પહેલાં ગોઠવી ફરી પાછું ગાયોનું કામ કરવાનું છે. તો સામાનમાં આવ્યું છે આપણી કાચની બોટલ, થર્મોકોલ ને જે પેકિંગનું હોય એ બધું આવ્યું છે. અત્યારે તો આપણે આવી રીતના ગોઠવી દીધો છે. જેનીના પપ્પા શુભમને મૂકવા ગયા એટલે ઘરે નથી, આવશે ત્યારે આપણે ફરી રૂમમાં ગોઠવી દીધું. કારણ કે આપણે જીના પેકિંગને કરવાનું છે એટલે બધું કોલેસ્ટ્રોલને એટલે અહીંયા અત્યારે મગાવી લીધું છે સ્ટોકમાં. હવે આપણે ફરી પાછા ગાયોનું કામ શરૂ કરી દઈએ. તો છેલ્લું પાણી છે આપણે ગંગાની વાહે થોડુંક એવું. તો ગંગાને હમાય ગોળ નાખી અને પાઈ, કારણ કે એને આવું ગોળવાળું પાણી બહુ જ ભાવે. નામ પણ એ ગાભણ છે એટલે એને વધારે લૂ ન લાગે એટલા માટે આપણે એને વધારે ગોળવાળું પાઈ છીએ. ઢાળિયામાં આપણી બધી ગાયો પાણી પી લીધી છે ને હવે એની હેઠે આપણે હવે ઘાસચારો આપવાનો સમય થયો. જયાન જો હાથ કરે, જયાન ખાવું ને, ભૂખ લાગી? અત્યારે વાગી ગયા છે 6:30, લાગે જ નહીં એમ લાગે કે હજી બપોરનો સમય હશે. ગાયો આપણી બધી દોવાઈ ગઈ છે, ઘાસચારો આપી દીધો છે અને વાહિંદાને ખાલી નાખ્યું છે, વાળું નથી કાંઈ. અને આજે આપણે નવીન કામ કરવાનું છે. શું કરવાનું છે? આપણે અત્યારે તો 6:30 થઈ ગયા છે. તો એ તડકો એટલો છે કે લાગે બપોરનો સમય હોય ને એવો તડકો છે. અને માલનું બધું કામકાજ આપણે ગાયોને ધોઈ નાખ્યું છે, બધું કામ થઈ ગયું છે. અને અત્યારે આપણે આ ધાબુ ધોઈ નાખીએ. આમાં થોડું કચરું વધારે થઈ ગયું છે, બધું જોડે છે.
ને ટાઢું થઈ જાય. ને હવે ઉનાળો આવે એટલે થોડુંક ટાઢું થઈ જાય. અત્યારે ઉનાળો એટલે આવો ઉનાળો આપણે લગભગ શરૂઆતમાં એટલો તડકો ને એટલી ગરમી છે કે આ મહિને કોઈ વાત ન પૂછાય એવું છે. તો બધું જો વાળી નાખીએ, ઉપર કચરું હોય સાફ થઈ જાય. કોબુ આપણે હેઠે ધોતા હોય, આ તો ધાબા ઉપર ધોઈ નાખીએ. આપણે તો વાડીમાં સારો કેવડો થઈ ગયો છે, હવે વાઢવાનો છે થોડાક સમયમાં, એટલે લીલો સારો આપણે ગાયોને ભરપૂર માત્રામાં મળી રહે. કુકલનું આકરું પડવાનું છે આ વરસમાં. ઘણું ખરું આખું ધાબુ ધોવાઈ ગયું છે. હજી એકવાર ચોખ્ખા પાણીએ ધોઈ નાખ્યું. લાસ્ટ પાણી નીકળી જાય ને તો ધાબુ એકદમ ચોખ્ખું થઈ જાય. અને હવે અત્યારે સાઠું વાતાવરણ થઈ ગયું છે ને પાણી પડ્યું ને ધાબુ એટલે મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ.